ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીની કેજલ એન પટેલ અને કીર્તિ આર શુક્લાએ મળીને હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ VTOL એરક્રાફ્ટ સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટને પ્રોફેસર વિશાલ દોશી અને SA પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના સહકારથી તૈયાર કરવામાં આવેલી આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજીના કારણે એરક્રાફ્ટ લગભગ 5 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે અને લગભગ 30 કિલોમીટર સુધીની ઓપરેશનલ રેન્જ ધરાવે છે. ઉપરાંત તેમાં લગભગ 3 કિલોગ્રામ સુધીની પેલોડ ક્ષમતા પણ છે. અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ VTOL વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે SSIP ની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને SSIP ની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને કયા કામ માટે અને આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઇન અને પાઇપ લાઇન ઇન્સ્પેક્શન છે, તમે એમાં પણ યુઝ કરી શકો છો. આપણી જે સ્ટોરી છે એ રીતે છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને SSIP ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને આપણે બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે. આ બનાવવા માટે અમને 1 વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, 5 પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે,